ભરૂચમાં શેઠ દયાળજીભાઈ અને નારાયણજીભાઈ નામે બેઉ ભાઈઓ મુમુક્ષુ હતા. તેઓ પોતાના ઘરે પવિત્ર બ્રાહ્મણ રાખીને પદ્મપુરાણની કથા વંચાવતા હતા. એમાં કથામાં આવ્યું કે જો ભગવાન અવતાર ધારણ કરીને આ પૃથ્વી ઉપર વિચરતા હોય તો એને ચરણમાં 16 ચિહ્ન હોય. આમ વાત જાણીને તેઓ ભગવાનના દર્શન થાય એ સંકલ્પ કરતા હતા. એક દિવસ ભરૂચમાં એમણે કોઈ હરિભક્ત પાસે સાંભળ્યું છે હાલ શ્રી સ્વામિનારાયણ ભગવાન પ્રગટ રૂપે વિચરે છે અને હાલ તેઓ વડતાલમાં વિરાજે છે. આ વાત સાંભળતા તેઓએ મનમાં વિચાર કર્યો છે આપણે એ પ્રગટ ભગવાનના દર્શન કરવા જઈએ. શેઠ દયાળજી અને બીજા 4 વાણિયાઓ શ્રીહરિના દર્શન કરવા ને પોતાની વાતને ચોક્કસ કરવા સારું ચારેય વડતાલ આવ્યા. એ વખતે વડતાલમાં કોઈ મોટો સમૈયાનો ઉત્સવ થઈ રહ્યો હતો એટલે હજારો હરિભક્તો શ્રીહરિના દર્શન કરવા પધાર્યા હતા. એ ભીડને જાણીને આ ચારેય વાણિયાઓ થોડાક આઘેરા ઊભા હતા. શ્રીહરિ અંતર્યામીપણે એ વાણિયાઓના સંકલ્પને જાણીને એમને ચારેયને નજીક બોલાવવા હાન કરી. ચારેયને સભામાં હરિભક્તોએ ચાલવા જગ્યા કરી દીધી. દયાળજીભાઈ વગેરે ચારેય નજીક આવ્યા અને પ્રણામ કરીને બેઠા એટલે શ્રીહરિએ એમના મનોરથને પૂર્ણ કરવા સારું ચારેયને ચરણારવિંદમાં 16 ચિહ્નના દર્શન કરાવ્યા. બંને ચરણોમાં 16 ચિહ્ન જોઈને ચારેય વાણિયાઓને શ્રીહરિને વિશે ભગવાનપણાનો દ્રઢ નિશ્ચય થયો. દયાળજીભાઈએ શ્રીહરિને 2 હાથ જોડીને કહ્યું જે મહારાજ તમે તો સાક્ષાત પરમેશ્વર છો. કેમ જે અમે પદ્મપુરાણમાં એવી વાત સાંભળી હતી કે ભગવાન હોય એના ચરણમાં 16 ચિહ્ન હોય. તે 16 ચિહ્ન આજ અમે આપના ચરણમાં જોયા. જે સારું એ વાતનો અમને આજે પરિપૂર્ણ નિશ્ચય થયો. આમ એ દયાળજી શેઠની ચકોર તેજ બુદ્ધિને જોઈને શ્રીહરિ બોલ્યા કે તમને કાંઈ સંકલ્પ હોય તે અમને પૂછો. તે સાંભળીને દયાળજીભાઈ કહે કે મહારાજ અમારે હવે કશું પૂછવું નથી. અમને તમારા દર્શન થયે આજ પરિપૂર્ણપણું મનાયું છે. અમોને તમારે શરણે લ્યો. અમને બધાને વર્તમાન ધરાવીને તમારા આશ્રિત કરો. શ્રીહરિએ એમની મુમુક્ષુતાને જોઈને એ ચારેય વાણિયાઓને વર્તમાન ધરાવીને સત્સંગી કર્યા. દયાળજીભાઈને ચારેય વાણિયાઓ થોડા દિવસ વડતાલ રોકાઈને દિવ્ય દર્શનનો લાભ લઈને પોતાને ગામ ભરૂચ પરત આવ્યા. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય અને અલૌકિક ચરિત્રમાંથી